એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તમે ઘણીવાર વિચાર્યું હશે કે શું કોબ્રા મૃત્યુ પછી પણ તમારા પર હુમલો કરી શકે છે અથવા તો ડંખ મારી શકે છે। આની તપાસ કરતી વખતે આસામના ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે હા, તે શક્ય છે। સંશોધકોની ટીમે વિશ્વમાં એવો પહેલો કેસ શોધી કાઢ્યો છે જ્યાં મૃત્યુ મેકડોનાલ્ડ કોબ્રા અને કાળા ક્રેટમાં ઝેરની અસર જોવા મળી હતી। આ શોધ મૃત્યુ પછી પણ સાપનું ઝેર કેવી રીતે કાર્ય કરે છે તે વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે। શિવસાગર જિલ્લાના ડેમો રૂરલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના એસ્થેટોલોજિસ્ટ અને સુરતના ગિરીએ 4 અન્ય ડોક્ટરો અને વૈજ્ઞાનિકો આ સંશોધન કર્યું છે। આ સંશોધનમાં તેમણે મૃત સાપના કરડવાના 3 કેસ નોંધ્યા છે। આમાં શિવસાગરના ડેમોમાં 2 કેસ મૃત મેકડોનાલ્ડ કોબ્રાના કરડવાના છે અને જે ડોક્ટર ગિરીએ જણાવ્યું છે કે આ ઘટનાઓ 2022-23માં બની હતી। તેમણે એમ પણ કહ્યું હતું કે અગાઉ મૃત સાપના ઝેર સંબંધિત માહિતી ફક્ત રેટલ સ્નેક વિશે હતી અને આ સંશોધન 19 ઓગસ્ટના રોજ ફ્રન્ટિયર્સ ઇન ટ્રોપિકલ ડિસીઝના નામને જર્નલમાં પ્રકાશિત થયું હતું। ડોક્ટર ગિરીએ જે પહેલો કેસ જોયો તે એક વ્યક્તિનો હતો જેને મૃત મેનોક્લેડ કોબ્રાના કપાયેલા માથાએ કરડ્યો હતો અને આ ઘટના બની હતી ત્યારે તે માણસ સાપને ફેંકી રહ્યો હતો। તેણે ભારે દુખાવો અને ઉલટી થવા લાગી હતી। સારવાર દરમિયાન ડોક્ટરોએ તેને 20 એન્ટીવેનમ શીશીઓ અને પેનકિલર્સ પણ આપ્યા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।